નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 કમ્પ્યુટર તેના પુનરાવર્તન સ્વરૂપે પરીક્ષાલક્ષી વાત કરીશું. સેમ 1માં 30 ગુણનું પ્રશ્નપત્ર ઓબ્જેક્ટિવ પ્રકારનું પૂછાશે, જેના જવાબો પ્રશ્નપત્રની અંદર જ વર્તુળને પેન દ્વારા પૂર્ણ કરવાનું રહેશે. દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. મૌખિક પરીક્ષા 10 ગુણની રહેશે, જેમાં પ્રકરણ 1, 2, 3 અને 7 આ 4 પાઠનું હોમવર્ક જે આપેલ છે તે પૂર્ણ કરવાનું રહેશે. જે તમે કોરોના મહામારીને કારણે જે ઘરે બેસીને પૂર્ણ કરેલ છે તે મૌખિક પરીક્ષામાં જોવામાં આવશે. સેમ 1નું 30 ગુણનું પ્રશ્નપત્ર છે, તેમાં પણ પાઠ 1, 2, 3 અને 7 આ પાઠમાંથી જ પ્રશ્નો પૂછાશે. નિર્દેશિકામાં પણ તમને પેજ નંબર 30 ઉપર કમ્પ્યુટરનો અભ્યાસક્રમ આપેલ છે, જેમાં સેમ 1 અને સેમ 2 કરીને અભ્યાસક્રમ આપેલો છે. તો સેમ 1માં તમને પાઠ 1 જે છે એ કમ્પ્યુટર અને તેના ભાગો, બીજો પાઠ છે કમ્પ્યુટરની પેઢીઓ, ત્રીજો પાઠ છે કમ્પ્યુટરની જાળવણી અને 7મો પાઠ છે માઇક્રોસોફ્ટ વર્ડ ભાગ 1. તો આ 4 પાઠ જે તમને આપેલા છે, પાઠનો ક્રમ છે 1, 2, 3 અને 7. આ પાઠમાંથી જ તમારે પ્રશ્નો પૂછાશે અને એ પાઠ તમારે આ સેમ 1ની અંદર તૈયાર કરવાના રહેશે. આ પ્રશ્નપત્રમાં તમારે પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવાના છે તે બાબતે થોડીક વાત કરીએ. તો અહીંયા 3 પ્રશ્નો લખેલા છે મેં અહીંયા. પ્રશ્ન 1 છે કે કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે. તો કમ્પ્યુટરમાં આપણે માહિતી દાખલ કરવા માટે કોનો ઉપયોગ કરીએ છીએ? તો અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે અને એમાં ઓપ્શનની આગળ આ પ્રમાણે ગોળ આપેલું હશે. તમને ABCD પ્રમાણે નહીં આપેલું હોય, પણ આ જે ગોળ રાઉન્ડ તમને આપેલું છે, વર્તુળ આપેલું છે, એને તમારે જે સાચો વિકલ્પ હશે એ વિકલ્પને તમારે ભરવાનો રહેશે. તો પહેલો વિકલ્પ છે અહીંયા કીબોર્ડ, બીજા નંબરે છે મોનિટર, ત્રીજો વિકલ્પ છે પ્રિન્ટર અને ચોથો વિકલ્પ છે સ્પીકર. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા કીબોર્ડ કે કીબોર્ડની મદદથી આપણે ટાઈપ કરી અને માહિતી દાખલ કરી શકીએ છીએ, એટલે ઇનપુટ માહિતીને ઇનપુટ કરી શકીએ છીએ, બરાબર. મોનિટરમાં આપણને આઉટપુટ બતાવે છે અને પ્રિન્ટરની મદદથી તમે કમ્પ્યુટરમાં જે પણ સોફ્ટ કોપી તૈયાર કરેલી છે, જે લખાણ લખીને તૈયાર કરેલ છે પેજ, એને પ્રિન્ટ કાઢવા માટે આપણે પ્રિન્ટરનો ઉપયોગ કરીએ છીએ અને સ્પીકરની મદદથી આપણને અવાજ સંભળાય છે, બરાબર. તો અહીં આપણે માહિતી દાખલ કરવા માટે કીબોર્ડનો ઉપયોગ કરીશું. તો આપણો સાચો જવાબ છે કીબોર્ડ. એટલે આપણે આ વર્તુળને અહીંયા ઘાટું કરીશું. આ પ્રમાણે પેનથી તમારે પ્રશ્નપત્રની અંદર જ આ પ્રમાણે જવાબ, એટલે કે વર્તુળ જે છે, સાચા વિકલ્પની સામે વર્તુળ જે છે એ આ પ્રમાણે ભરવાનું છે, બરાબર. બીજો પ્રશ્ન છે કે પહેલી પેઢીના કમ્પ્યુટરમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. તો આપણને બીજા પાઠમાં આ પેઢીઓ વિશેની માહિતી આપેલી છે, બરાબર. તો અહીંયા આપણને 4 વિકલ્પ આપેલા છે: ટ્રાન્ઝિસ્ટર, વેક્યુમ ટ્યુબ, ઇન્ટિગ્રેટેડ સર્કિટ અને વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. તો અહીંયા કહ્યું છે કે પહેલી પેઢીના કમ્પ્યુટરમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. તો ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ એ બીજી પેઢીમાં થયો હતો. વેક્યુમ ટ્યુબ છે એનો ઉપયોગ
પહેલી પેઢીમાં થયો હતો અને ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ જે છે એનો ઉપયોગ ત્રીજી પેઢીમાં થયો હતો અને વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન જે છે એનો ઉપયોગ ચોથી પેઢીમાં થયો હતો. તો આપણો સાચો જવાબ છે અહીંયા વેક્યુમ ટ્યુબ. બરાબર. તો આપણે આ વર્તુળને અહીંયા પેનની મદદથી ભરીશું. બરાબર, એને ઘાટું કરીશું. તો પહેલી પેઢીના કમ્પ્યુટરમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો? તો અહીંયા વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થયો હતો પહેલી પેઢીના કમ્પ્યુટરમાં. બરાબર. ત્રીજો પ્રશ્ન છે અહીંયા કે બીજી પેઢીના કમ્પ્યુટર્સનો સમયગાળો કયો હતો? હવે આપણને અહીંયા સમયગાળો આપેલો છે. એમાં પ્રથમ વિકલ્પમાં આપ્યું છે કે ઈસવીસન 1945થી 1955. બીજા વિકલ્પમાં આપેલ છે ઈસવીસન 1965થી 1980. ત્રીજા વિકલ્પમાં આપ્યું છે ઈસવીસન 1980થી 1989 અને ચોથા વિકલ્પમાં આપ્યું છે ઈસવીસન 1955થી 1965. બરાબર. તો અહીંયા પ્રથમ પેઢીના કમ્પ્યુટર્સનો સમયગાળો કયો છે? તો અહીંયા ઈસવીસન 1945થી 1955 સુધીનો જે સમયગાળો છે એ પ્રથમ પેઢીના કમ્પ્યુટર્સનો સમયગાળો છે. એના પછી 55થી ઈસવીસન 1955થી 1965નો સમયગાળો છે એ બીજી પેઢીનો સમયગાળો છે. અને ઈસવીસન 1965થી ઈસવીસન 1980 સુધીનો જે સમયગાળો છે એ ત્રીજી પેઢીના કમ્પ્યુટર્સનો સમયગાળો છે. અને 1980થી 1989 સુધીનો જે સમયગાળો છે એ ચોથી પેઢીના કમ્પ્યુટર્સનો સમયગાળો છે. તો આપણો સાચો વિકલ્પ કયો છે અહીંયા? તો બીજી પેઢીના કમ્પ્યુટર્સનો સમયગાળો કયો છે? તો ઈસવીસન 1955થી 1965 સુધીનો જે સમયગાળો છે એ બીજી પેઢીના કમ્પ્યુટર્સનો સમયગાળો છે. બરાબર. તે વર્તુળને અહીં આપણે ઘાટું કરીશું. તો તમારે પરીક્ષામાં પણ આ પ્રમાણે 30 પ્રશ્નો આપેલા હશે અને પ્રશ્ન વાંચી અને સાચો વિકલ્પ હોય એની આગળ રહેલું જે વર્તુળ છે એને ઘાટું કરીને વર્તુળને ભરીશું આ પ્રમાણે. બરાબર. એક પ્રશ્નનો 1 ગુણ રહેશે. બીજા પણ કેટલાક પ્રશ્નો છે તો એ વિશે પણ આપણે જોઈએ. બુકમાં તમને આપેલા છે. જેમ કે પહેલા પાઠની અંદર અહીંયા તમને આપેલા છે પ્રશ્નો કે સૌથી વધુ પ્રચલિત ઇનપુટ ડિવાઇસ કયું છે? તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે સ્કેનર, માઇક્રોફોન, માઉસ ને કીબોર્ડ. બરાબર. તો સૌથી વધુ પ્રચલિત ઇનપુટ ડિવાઇસ કયું છે? તો આપણે કીબોર્ડની મદદથી જે માહિતીને ઇનપુટ કરીએ છીએ તો કીબોર્ડનો ઉપયોગ સૌથી વધારે જે થાય છે તો સૌથી વધુ પ્રચલિત અહીંયા ઇનપુટ ડિવાઇસ એ કીબોર્ડ છે. બરાબર. તેનો સાચો જવાબ છે અહીંયા કીબોર્ડ. કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી હોય છે? તો તમને જે F1, F2 એવી રીતે કુલ F12 સુધીની એટલે કે 12 તમને ફંક્શન કી આપેલી છે. બરાબર. તો અહીંયા કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી હોય છે? તો કુલ 12 ફંક્શન કી આપેલી હોય છે. બરાબર. બીજા પાઠની અંદર જોઈએ પ્રશ્નો આપણે. તમને પૂરું નામ પણ પૂછી શકાય. જે સ્વાધ્યાયની અંદર તમને જે પ્રશ્નો આપેલા છે એમાંથી જ તમને પરીક્ષામાં પણ પ્રશ્નો એમાંથી જ પૂછાશે. બરાબર. તો અહીંયા પૂરું નામ તો ICSનું પૂરું નામ શું છે? તો અહીંયા ઓપ્શન આપેલા છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ, ઇન્ટરનેટ સર્કિટ્સ, ઇન્ટરનલ સર્કિટ્સ અને ઇન્ટરનેશનલ સર્કિટ્સ. બરાબર. તેનો સાચો વિકલ્પ છે અહીંયા ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ. બરાબર. તો જે સાચો જવાબ હશે એની સામે
આપણે એ વર્તુળને ઘાટું કરીશું. પાઠ 3માંથી પણ આપણે 1-2 પ્રશ્નો જોઈએ. તો કમ્પ્યુટર અને તેના વિવિધ ભાગોને શેના વડે સાફ કરી શકાય? તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે કપડાં વડે, બ્રશ વડે, વેક્યુમ ક્લીનર કે આપેલા તમામ. આપણને ચોથો વિકલ્પ પણ એવો આપ્યો છે કે આપેલા તમામ. બરાબર. તો અહીંયા શેના વડે સાફ કરીશું? તો અહીંયા આપણે ચોખ્ખું અને કોરું કપડું એના વડે પણ કમ્પ્યુટરને સાફ કરી શકીએ છીએ, બ્રશ વડે પણ સાફ કરી શકીએ છીએ અને વેક્યુમ ક્લીનર છે એની મદદથી પણ આપણે એને સાફ કરી શકીએ છીએ. તો એ 3 વિકલ્પ સાચા છે. પહેલાં તો આપણને ચોથું વિકલ્પ આપ્યું છે કે આપેલા તમામ. તો આપણે જવાબમાં શું લખીશું? અહીંયા આપેલા તમામ, એની આગળ આપેલું જે વર્તુળ છે એ વર્તુળને ભરીશું. બરાબર. બીજો પ્રશ્ન છે એમાં કે કમ્પ્યુટરના વિવિધ ભાગોના વાયર કોની સાથે જોડાયેલા હોય છે? તો વિકલ્પ આપ્યા છે તમને કીબોર્ડ, મોનિટર, CPU કે માઉસ. તો અહીંયા કીબોર્ડ, માઉસ અને મોનિટર આ બધાના વાયર્સ જે છે એ CPU સાથે જોડેલા હોય છે. બરાબર. તો આનો આપણો સાચો જવાબ છે કે કમ્પ્યુટરના વિવિધ ભાગોના વાયર કોની સાથે જોડાયેલા હોય છે? તેનો સાચો જવાબ શું છે? અહીંયા CPU. બરાબર. તો CPU જે વિકલ્પ છે એ સાચો જવાબ છે એનો. 7મા નંબરનો પાઠ છે એમાં પણ આપણે 1-2 પ્રશ્નો જોઈએ. માઇક્રોસોફ્ટ વર્ડ ભાગ 1. MS વર્ડ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો એના ઓપ્શન તમને આપેલા છે વર્ડ પ્રોસેસિંગ, સ્પ્રેડશીટ, પ્રેઝન્ટેશન કે ડેટાબેઝ. બરાબર. તો અહીંયા વર્ડ પ્રોસેસિંગ જે MS વર્ડ એ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો વર્ડ પ્રોસેસિંગ પ્રકારનું સોફ્ટવેર કહેવાય છે. સ્પ્રેડશીટ એ એક્સેલ નું જે સોફ્ટવેર છે અને પ્રેઝન્ટેશન જે છે એ પાવર પોઈન્ટનું જે સોફ્ટવેર છે. તો આ જે વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટ એમાં વર્ડ જે છે એ તમારે સેમ 1માં ભણવામાં આવી જાય છે. બરાબર. તો આ વર્ડ જે છે વર્ડ પ્રોસેસિંગ એ MS વર્ડ એ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો વર્ડ પ્રોસેસિંગ પ્રકારનું સોફ્ટવેર છે. MS વર્ડ બંધ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીંયા તમને 4 વિકલ્પ આપ્યા છે F4, Alt+F4, Shift+F4 કે Control+F4. બરાબર. તો શોર્ટકટ કી જે છે એ શોર્ટકટ કી પણ આપણને અંદર આપેલી છે એ તૈયાર કરવાની છે. તો અહીંયા કમ્પ્યુટરને એટલે કે કોઈ પણ પ્રોગ્રામ હશે તો પ્રોગ્રામને બંધ કરવા માટે આપણે Alt+F4 ની મદદથી કોઈ પણ પ્રોગ્રામમાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ. તો એની શોર્ટકટ કી છે Alt+F4. તો MS વર્ડ બંધ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એનો સાચો જવાબ છે અહીંયા Alt+F4. બરાબર. તો Alt+F4 ની મદદથી કોઈ પણ પ્રોગ્રામ હશે તો એ પ્રોગ્રામમાંથી તમે બહાર નીકળી શકો છો. બરાબર. તો અહીંયા તમને જે આપણે પાઠનો ક્રમ કયો છે કે પાઠ 1, 2, 3 અને 7. બરાબર. એમાં પાઠનો ક્રમ 1 જે છે એ કમ્પ્યુટર અને તેના ભાગો, બીજો પાઠ છે કમ્પ્યુટરની પેઢીઓ, ત્રીજો પાઠ છે કમ્પ્યુટરની જાળવણી અને 7મો પાઠ છે માઇક્રોસોફ્ટ વર્ડ ભાગ 1. તો આ 4 પાઠ જે છે એમાંથી તમારે પ્રશ્નો પૂછાશે અને એ 4 પાઠની તૈયારી કરી અને પ્રશ્નપત્ર આપવાનો રહેશે.